સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું અમારા નવા બ્લોગમાં। તો દોસ્તો સવારમાં બધાને મહાદેવ જય દ્વારકાધીશ। દોસ્તો આપણે નીકળી ગયા છે સવારે 7:30 વાગે અને દુકાને। તો દોસ્તો એક વાતનો આપણે અફસોસ થાય છે કે જે સકારામ બાપા છે આપણા ગામથી 1.5 કિલોમીટર છેટા ત્યાંથી એ નીકળ્યા હતા અને આપણે હે ને મળવા ના જઈ શક્યા। એ વાતનો આપણે બહુ મોટો અફસોસ થઈ ગયો કેમ કે કામકાજ એટલું આવ્યું વિચાર્યું હતું કે કાલે રવિવાર છે તો કદાચ એટલો ટાઈમ આપણે મળી જશે ત્યાં જવા માટે, પણ અફસોસ એ વાતનો ગયા ને કાલે રવિવાર હતો તો અમે કોમેડી વિડીયો બનાવવા માટે વયા ગયા હતા તો આપણે ત્યાં જઈ ના શક્યા। બહુ મોટો અફસોસ થયો। વિચાર તો તમે કરો 76 વર્ષની એની ઉંમરમાં જે દ્વારકા રાજસ્થાનથી દ્વારકા જાય છે, વિચાર કરો તમે। તો આ દોસ્તો એક આપણે મોટો એક અફસોસ રહી ગયો છે। કાંઈ વાંધો નહીં, જે ટાઈમ કદાચ ને મળશે તો કાલ અથવા આજે જે આવશે તો કાંઈ વાંધો નહીં દોસ્તો, બન્યા જો વિડીયોમાં દોસ્તો વાગી ગયા છે બપોરના 1:30 અને રસ જુઓ રસ્તામાં કોઈ માણસ નથી દેખાતું। ત્યાં આખું ગામ ને ખાલી ખાલી લાગે છે। ખબર નહીં તડકાનું નથી નીકળતું કે કોઈ વાડીએ વહી ગયા હતું, વરસાદે થયો નથી, એમ થાય કે મોસમ કરવા કદાચ ને વાડીએ વહી ગયા હોય। તડકો તો તમને ખબર છે મને કેવો પડે છે। તો બનાવ્યો વિડીયોમાં તો ફાઇનલી વાગી ગયા છે બપોરના 3 અને ચા પાણી પી ઉઠી અને નીકળી ગયા છે પાછા આપણે દુકાને। દોસ્તો 3 વાગ્યા ને તો ને તડકો જ્યારે ઓછો નથી થતો એક વિચાર એ વાત છે। ખબર નહીં આ વખતે વરસાદ થશે કે નથી કે ખબર જ નથી પડતી, એટલો તડકો પડે છે। હાલીને દુકાને પહોંચું ને તાને ગાલ એટલું બધું તપી જાય ને અડાય નહીં, એટલું ગરમ લાગે। તો કાંઈ વાંધો નહીં દોસ્તો, એને જો દોસ્તો વાગી ગયા કેટલા ખબર વાગી ગયા છે 3:45 થવા આવ્યા અને ગામમાં હે ને કોઈ માણસ નથી। તો હું વિચારતો હતો નવરા બેઠા બેઠા હું કરું, જો ગામમાં ને કોઈ માણસ દેખાતું અહીંયા મકાનનું કામ કરું તો વિચાર્યો નવરા બેઠા બેઠા એને કંઈ ધંધી ન કરે। પછી મને એક મસ્તીનો વિચાર આવ્યો। વિચાર હું એ ખબર તમને ખાલી આમ જોઈ લ્યો તમે, બહુ મસ્તીનો વિચાર આવ્યો હાર્ડ વર્ક કરવાનો। તૂટેલ નોટું છે અને આમાં ને ટેપ પટ્ટી મારવાની છે આપણે જાય તો મસ્ત મજાનું કામ આપણે મગજમાં આવ્યું છે। તો બન્યા રહ્યો વિડીયોમાં। આપણે હે ને દોસ્તો ઓનલાઈન એક વસ્તુ મગાવી હતી, જોઈ લો તમે ખાલી તમે ગેસ કરો કે વસ્તુ શું હોય છે। એ આપના નામનું નામ નહીં દેખાડે તો દોસ્તો વસ્તુ તમે દેખાડજો। તો આ દોસ્તો આપણે ને કેસ કરો કે કેવું લાગશે આપણે ફોનમાં, ઓનલાઈન વસ્તુ મગાવી જોઈ લો તમે। તો નવા પહેરાવી દે આપણે મોબાઈલના કવર। તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે કૂતરા છે દોસ્તો હાલીને જતો ને તો કૂતરા વાંહે। તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે રાતના 11 અને હવે આપણે ને સુવા જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી, કેમ કે 11 સાડા 11 વાગે એટલે આપણે બસ દુકાન બંધ કરી દેવાની, એવું થાકી જાય ત્યાં તો કાંઈ વાંધો નહીં દોસ્તો, મળીએ કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે।